ગોંડલના બહુચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। રીબડાના રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજીને ફગાવી દીધી છે। રાજદીપસિંહ જાડેજા દ્વારા ધરપકડની સંભાવના વિરુદ્ધ કોર્ટમાં આગોતરા જામીન આપવા માટે અરજી કરવામાં આવી હતી। જો કે હવે આગામી દિવસોમાં રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ રીબડા ગામ ખાતે એક વાડીમાં થોડા મહિના પહેલા અમિત ખૂટ નામના યુવકની લાશ જે છે તે ઝાડ સાથે લટકતી મળી હતી। પ્રાથમિક રિપોર્ટ મુજબ અમિત ખૂટે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવતા પોલીસે કાર્યવાહી કરી હતી। રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ધરપકડની સંભાવના વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। જો કે ગોંડલ કોર્ટ દ્વારા રાજદીપસિંહની અરજીને નામંજૂર કરવામાં આવી છે। આથી હવે રાજદીપસિંહ રીબડાની મુસીબત જે છે તેમાં વધારો થઈ શકે। રાજદીપસિંહ રીબડા હવે આ જજમેન્ટની વિરુદ્ધમાં ઉપલી કોર્ટમાં અરજી કરી શકે છે। આ પહેલાં પણ રાજદીપસિંહ જાડેજાએ ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। જો કે હાઈકોર્ટ રાજદીપસિંહની કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડી રાજદીપસિંહે અરજી પાછી ખેંચી હોવાની માહિતી પણ સામે આવી હતી। હવે જોવાનું રહેશે કે રાજદીપસિંહ રીબડા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ક્યારે ખખડાવે છે અને ગુજરાત હાઈકોર્ટ રાજદીપસિંહ રીબડાની આગોતરા જામીન અરજી ઉપર શું સુનાવણી કરે છે।